પૂરતો છે। અત્યારે ઢાળની પોળ આગળ આખરે કેવો માહોલ છે આપને બતાવવો છે। અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન પાસે જઈશું। ચેતન, ઢાળની પોળ આગળ તમે ઉપસ્થિત છો, રથયાત્રા કેટલે પહોંચી છે, ગજરાજ કેટલે પહોંચ્યા, તમે ઢાળની પોળે ઉપસ્થિત છો, ત્યાંથી કેવો માહોલ સામે આવી રહ્યો છે ચેતન? નગરજનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા ભગવાન શ્રી ભક્તોની વચ્ચે પધારી રહ્યા છે। જી બિલકુલથી ભગવાન જગન્નાથનો જે રથ છે તે રથ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। ખાસ કરીને જે ગુજરાત છે તે જે પોતાના જે મોસાળ છે તે મોસાળ ખાતે પહોંચી ગયા છે અને ખાસ કરીને જે અખાડા છે તે અખાડા છે તે અખાડા પૂર્ણ કરીને હવે ધીરે ધીરે ભજન મંડળી પણ આગળ વધી ગઈ છે અને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ભગવાન જગન્નાથના જે દર્શન છે અદ્ભુત આપ કરી શકો છો ઘર બેઠા જી 24 કલાક ઉપર આપ ભગવાન જગન્નાથના જે દર્શન છે તે દર્શન આપ કરી શકો છો। આપ જોઈ શકો છો લાખોની જે જનમેદની છે તે છેલ્લા 5 કલાકથી આ જ રીતે પગ ઉપર ઊભી છે અને ભગવાનની એક ઝલક જોવા માટે તેઓ ક્યાંના અહીં રાહ જોઈને ઊભા છે। ત્યારે આપ જોઈ શકો છો ભગવાન જગન્નાથનો જ્યારે રથ આગળ આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ પોતાના કેમેરામાં પોતાનો જે મોબાઈલ છે તે મોબાઈલમાં આ જે અદ્ભુત જે રથયાત્રા છે તે કંડારી રહ્યા છે। આપ જોઈ શકો છો CSF નો જે કાફલો છે તે ધીરે ધીરે આગળ આવી રહ્યો છે અને જે રથ છે તે રથને આગળ ખેંચવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો જે રથ છે તે ઢાળની પોળ ખાતે આવી પહોંચ્યો છે અને પોલીસના જે જવાનો છે આ જે રથ છે તે રથ ખેંચવામાં આવી રહ્યો છે। અંદાજિત 1000 થી 1200 જેટલા જે ખલાસીઓ છે તેમના સમગ્ર ગુજરાતમાંથી બોલાવવામાં આવ્યા હતા અને ભગવાનનો જે રથ છે તે રથ ખેંચવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। નાના બાળકથી લઈને મોટા તમામે તમામ જે છે તે છેલ્લા 4 થી 5 કલાકથી આ જ રીતે ભગવાનની એક ઝલક જોવા માટે અહીં ઊભા છે। અહીં ગરમી પણ પડી રહી છે પરંતુ ભગવાનને દર્શન થતાની સાથે જ કોઈના જે ચહેરો છે તે ચહેરો સ્મિત જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે 149મી રથયાત્રા છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા જે પોલીસનો જે બંદોબસ્ત છે તે આ વખતે વધારી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે 10 IG 88 જેટલા જે ACP છે, 42 જેટલા DCP છે, આ ઉપરાંત 800 થી વધુ જે PI છે તે PI આ સમગ્ર જે બંદોબસ્ત છે તેમાં તેઓને અહીં કામગીરી સોંપવામાં આવી છે। અલગ અલગ 59 જેટલા નાકા બનાવવામાં આવ્યા છે, ત્યાં પણ પોલીસનો અન્ય જે સ્ટાફ છે તે સ્ટાફને મૂકી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત વાત કરીએ તો 100 થી વધુ જે ડ્રોન છે તે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે। સતત જે બાદ નજર છે તે બાદ નજર રાખવામાં આવી રહી છે, કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો ભગવાન જગન્નાથ તેમની બેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ધીરે ધીરે તેમનો જે રથ છે તે રથ આગળ આવી રહ્યો છે। 1000 થી 1200 જેટલા જે ખલાસીઓ છે તે ખલાસીઓ દ્વારા તેમનો જે રથ છે તે રથ અહીં ખેંચવામાં આવી રહ્યો છે। સાથોસાથ આપ જોઈ શકો છો ફાયર વિભાગ દ્વારા ભગવાન જગન્નાથનું અહીં ભાવભીનું જે છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો પાણીનો છંટકાવ કરીને અહીં ભગવાન જગન્નાથનો અહીં વધાવવામાં આવી રહ્યા છે। ભક્તજનમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી રહી છે કારણ કે ભગવાન જે છે તે હવે નગર ચર્ચાએ નીકળ્યા છે। ભગવાન સાક્ષાત દર્શન આપવા માટે અહીં આવી પહોંચ્યા છે ત્યારે આપ જોઈ શકો છો સૌ કોઈમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા ભગવાનનો અહીં પાણી છંટકાવ કરીને ભવ્ય જે સ્વાગત છે તે સ્વાગત અહીં કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો લોકો ઉત્સાહભેર આગળ ધીરે ધીરે વધી રહ્યા છે। હાલમાં જે સરસપુર છે તે સરસપુર ખાતે જે ભગવાનનો જે રથ છે તે રથ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ આપ જોઈ રહ્યા છો ભાઈ બલરામ અને સુભદ્રાનો જે રથ છે તે રથ પણ ધીરે ધીરે આગળ આવી રહ્યો છે પરંતુ આખરી ગરમી પડી રહી છે અને જ્યારે ભગવાન ખુદ પોતે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે આપ જોઈ શકો છો અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। જય જગન્નાથના નાદથી આખે આખું
જે વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે। સાથોસાથ આપ જોઈ શકો છો અહીં જે પોલીસની જે વેન છે તે વેન ઉપર એક વિશિષ્ટ પ્રકારના જે કેમેરા છે તે કેમેરા લગાડવામાં આવ્યા છે, જેમાં તમામ જે મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું છે। અમદાવાદ પોલીસ દ્વારા તમામ જે અસામાજિક તત્વો છે તેમનો જે ફેસ છે તે આઈડેન્ટિફિકેશનમાં લાગી દેવામાં આવ્યો છે, જ્યાં 300થી વધુ જે પોલીસ કર્મચારી છે તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। લાખોની જે જનમેદની જ્યારે અહીં રસ્તા પર ઉમટી હોય ત્યારે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો બેન સુભદ્રાનો જે રથ છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને કોઈ જય જગન્નાથનો જે નાદ છે તે નાદ સાથે આખું જે વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે। છેલ્લા 1 વર્ષથી જે ભક્તજન છે તે ભગવાન જગન્નાથ ક્યારે નગરચર્યાએ નીકળે તે માટે રાહ જોઈને બેઠા હતા, ત્યારે આપ જોઈ શકો છો નાના બાળકથી લઈને મોટા તમામે તમામ જે લોકો છે તે લોકો અહીં પોતાના જે મોબાઈલ છે તે મોબાઈલમાં ભગવાન જગન્નાથ અને બેન સુભદ્રાના જે સમગ્ર જે દ્રશ્યો છે તે કંડારી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, અનેરા જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। સાથોસાથ આપ જોઈ શકો છો આખો ઢાળની પોળનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં જંદમેદની જોવા મળી રહી છે। અંદાજિત 1 લાખથી વધુ જે લોકો છે તે લોકો અહીં ઉમટી પડ્યા છે અને આપ જોઈ શકો છો ભગવાનની ઝલક મેળવવા માટે તેમને બેરિકેડથી આગળ આવી રહ્યા છે અને બેરિકેડ તોડીને તેઓ ભગવાનના દર્શન કરવા માટે આગળ પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં તમામ જે લોકો છે તે લોકોમાં અનેરો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। બેન સુભદ્રાનો રથ ધીરે ધીરે આગળ આવી રહ્યો છે અને હાલમાં મોસાળ ખાતે આ જે રથ છે તે રથ પહોંચશે અને ત્યારબાદ ફરીથી જે ભગવાન જગન્નાથની જે યાત્રા છે તે બીચ મંદિર ખાતે પહોંચશે। આપ જોઈ શકો છો ફરીથી ફાયર વિભાગના અધિકારી દ્વારા જે રથ છે તે રથનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં જે રથ આવી રહ્યો છે ત્યારે રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને બેન સુભદ્રાનું પણ અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જય જગન્નાથના નાદ સાથે આખું જે વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે। આપ જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ લોકોના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે। 18 જેટલી ભજન મંડળીઓ છે તેમને પણ આ રથયાત્રામાં ભાગ લીધો હતો અને હાલમાં જે ભજન મંડળી છે તે અહીંથી ગઈ છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામનો જે રથ છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। જી ચેતન,